હા ચંદુભાઈ. રમેશ, હા તું આ મરેલાના ફોટા બતાવી દો, અમારો જીવ તાળવે છોટી જાય તો. હારવે ચોટી જાય ને તમે છટકી જાવ અહીંથી તો વધારે સારું. સુરતમાં હોય તો વયા જજો દેહમાં. શું વાત કરે? હા હા, બેકાર હાલત થવાની છે સુરતની, ભલે આ બધા કે પર. ઈ આજે તું સિવિલ ના ફોટા હતા કે ઈ? સિવિલ ના કાલે મેં મારા હાથે 70 રાત ગણેલી અને સાંજે તો બતાવી 3 થી 4 લાખ જ. કેટલી લાશ ગણી છે? 70-80. પાકું મારા હમ કઈ કેતો? એટલે તમારા મારા આમ કઈ કહું પછી શું વાત કરે? એમ ડેડ બોડી મૂકવા ગયેલા હતા બધા. આજ તો કાલે તો મને બી એવું બેન તો વહી જવાય નોકરી ગઈ માં હાલો દેહમાં. તો હવે તું બધી હવે તાર ઘરના અહીંયા જ છે ને? હા, એને મહિના હે 8મો મહિનો હાલે. હવે ડોક્ટરે ના પડી ગયા ઓલું ન કરાય એમ. એને નો ટ્રાવેલિંગ ને હે? ટ્રાવેલિંગ ન કરાય એમ એને, એટલે નકર તો હું નીકળી જાત. બરાબર. અને તું તો પાછું તારે તો 108 કાઢશું ને તું? હા, તો તારે તો ઈ હવે ઈ મુકાય નહીં ને અત્યારે. પણ એમાં એવું હે ભાઈ, જીવતા રહેવું તો નોકરી કરીશું બીજી, એવું થઈ જાય અટાણે તો. એક હોસ્પિટલમાં બેડ ખાલી નથી ચંદુભાઈ ક્યાંય. એવું છે? કોઈ વસ્તુ ક્યાંય નહીં. સિવિલ સ્વિમેર પ્રાઇવેટમાં બી ક્યાંય નહીં. બીજું રમેશ, એવું કઈક આપણો હગાવાલો સંબંધી હોય તો એમાં કઈ થોડીક પ્રોસેસ કરજે, એવું હોય તો. એ તો ટ્રાય કરશું ગમે ત્યાં, પણ બને ત્યાં સુધી હું તમને કહું ને, જો નીકળી શકતા હોય ને આપણે કઈ દેહમાં મકાન વેચી નથી નાખ્યા, રેડી આપણે આરામથી ત્યાં વયું જવું દિવાળી લગી. બાકી અટાણે છે ને risk નથી લીધો જો. 2 મહિના ન્યા હતો. કોઈ આપડા રામકૃષ્ણ બધા છોકરા ન્યા હતા. હા હમણાં જ હું આવ્યો હતી. કોઈ હા, એ તો મને ખબર તમે વાડી હતા ઈ. પણ જો ભાગવું એવું લાગે ને તો નીકળી જાવ, કારણ કે અહીંયા કોઈ નક્કી નથી અત્યારે. ના ના, એ વાત સાચી છે. બહુ હાલત ખરાબ છે. આમને રે એક 15-20 દિન તો મને રોડ માથે લાશું મૂકી જવાનું. હા હા, ઈ તું તો કઈ ખોટી વાત તો ન જ કહી. તું એમ કે 70 બોડી મારી આઈને ફેરવી. હા, એટલે ઈ તો વાત સાચી છે ને. તમે એકતા ટ્રસ્ટ વાળા છે ને મોમેન્ટ ની લોકો ડેડ બોડી લઈ જાય છે, બીજું કોઈ લેતું નથી. કોણ લઈ જાય છે? એકતા ટ્રસ્ટ વાળા મોમેડિયન છે ને બધા, એ લોકો એક જ ડેડ બોડી લઈ જાય, બાકી કોઈ લેતું નથી. પાગલ એનું જે ત્યાં ટ્રસ્ટ ચાલે છે ને ચોક બજાર, ત્યાં એને રોડ માથે એ લોકો મંડપ બાંધીને ત્યાં લાશું પડી હોય. શું વાત કરે? પણ કાલે બતાવ્યા કેટલા કયો જી તમે? કાલ તો ક્યાં બતાવ્યા? કઈક 6 કે 7 બતાવેલા હતા. હવે યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા, યુનિટી હોસ્પિટલ રહી ને ત્યાં ખાલી 4 બોડી તો હતી. શું વાત કરે? તો બીજી હોસ્પિટલમાં નહીં હોય કે? હોય જ ને. પણ તો પછી આ મોટી ઉંમર તને વધારે અસર કરે છે ને. હા, 1 મિનિટ તમે ચાલુ રાખજો. 1 જ મિનિટ. શું કહો તમે? ચાલુ છે ને. કઈ નહીં, વાં પૂછી લો ને. પણ હલો હે રમેશ? હા તો કાલ સિવિલમાં તારું એવું કહેવાનું છે કે 70 લાશ હતી એમ? હા હા, તો મતલબમાં આ લોકો બતાવતા નથી એમ ને? સિવિલ નહીં, આ એકતા ટ્રસ્ટ વાળા પાસે લેવા આવ્યા ને અહીંયા, એ તો એમ કે ક્યાં નાખવી કે 70 લાખ તો એ લોકો કેતા હતા હોતા. અમે જોઈને આવ્યા ત્યાંથી નીકળ્યા ને ગાડી લઈને. આ બધા મરવા વાળા સુરત વાળા જ ને? તો અને તું તો સિવિલમાં છો ને? હા, અને સિવિલમાં ન હોય, ગાડી લઈને ગમે ત્યાં જવાનું હોય, પણ આ તો ત્યાંથી નીકળાતા એટલે જોઈએ અમે એમ. એવું છે? હા, નીકળી જવાય ને તો નીકળી જાય ચંદુભાઈ, રિસ્ક નહીં લેતા ખોટું. એકને લાગી જાય તો હેરાન થઈ જાય. ના ના, એ વાત બરાબર છે. ધ્યાન ન પડે ક્યાંય આમાં થોડું ધ્યાન પડે પછી તો. હવે આમાં કદાચ તારાથી નહીં પ્રોસેસ થાય એકલી તું કહે જગ્યા ન હોય તો શું થાય? જગ્યા અટાણે ક્યાંય પ્રાઇવેટમાં નથી રેડી, અને નથી ક્યાંય સરકારીમાં. સરકારીમાં જો સવારમાં મારી પાસે તમે રાતે 12-1 વાગ્યા લગી 2 વાગ્યા લગી રાતે ફોન ચાલુ ને ચાલુ હોય, કોકના ને કોકના. હા, પણ હોય જ ને, આપડા ગામના હોય તો તમે કરતા જ હોય, ભેસાણના હોય.
એટલે એના રિલેટિવ હોય, માનો કે હવે ગામડા આજુબાજુ ગામડાના ગમે એ રેડી આકડી હજી છે ને નિલેશ સાંસોદરિયાનો ફોન આવ્યો મને. હા મને કે આપણી સોસાયટીમાં એક ભાઈ છે ને એના રિલેટિવ છે એનું હું હા ન પાડું તમને મેં કીધું અત્યારે હું સિવિલમાં જાઉં એટલે ફોન કરાવું મેં કે તમને ભાઈ કેમ છે પોઝિશન. એ તો રિલેટિવ તો કઈ ન હોય પણ આપડા ગામના કઈ હોય ને હા એ તો ના ના એ તો કરવું જ પડે ને. છોકરા હા હોય ને એવું કઈ હોય તો એમાં થોડુંક ધ્યાન દેજે દેવાય. ના ના એ તો દેવાનું જ હોય ને યાર. એમાં આપણે મારો રાતે 12 વાગે ફોન ચાલુ હોય, કોઈ એમ કે મારો ફોન નથી ઉપાડ્યો, ફોન ઉપાડી દઉં ગમે તે. હમણાં લોકડાઉનમાં કાંતિભાઈ રામાણી ફોન આવ્યો રાતે 2-2:30 વાગે. હા મને કે હવે આ અંદર કે માજી એક ઓફ થઈ ગયા છે એને ત્યાં ઘર પાસે બાજુ બિલ્ડિંગ ઓફ થઈ ગઈ. હા કે ભાઈ એનું શું કરવું એ કે કોઈ ડોક્ટર ઘરે જતા નહોતા હા. કોરોનાની બીકે. મેં કીધું હાલો હું આવું એક જણા લઈને કાંઈ હું એક 108 વાળાને લઈને રાતે 1:30-2 વાગે ઉપાય અને ત્યાં જઈને તપાસ હોય મેં આ તો ડેટ છે. એટલે મને કે હવે એને જવાની પ્રોસેસમાં મેં ત્યાં 20 જણાને જવા દે તમે જો 20 ન જાવ તો સારું, મેં 4-5 જણા જઈને પતાવી આવો. સારું આ કાંઈ એવું કામકાજ હશે તો ફોન કરી રમેશ. ભલે ભલે. અને જો નીકળાય ને ચંદુભાઈ તો નીકળી જજો. હા હા એ હવે તું કેસ હોય એને એ વાતને સિરિયસ લેવી જ પડે ને. સિરિયસ એટલે જો હું બી ગયો હોય ને ચંદુભાઈ, હું નતો બીતો પણ આ 2-3 દિવસ હું જે જોઉં છું ને બધા શું કહે કે હવે દારૂ પીવે તો આ થાય ને દારૂ પીવાથી નથી જતો. હું એવા હું જોઉં છું ને અત્યારે જે 6:45 નો ટાઈમ જ નથી એનો, ગમે તે પીવે 24 કલાક એવા એ બધા હોત ને ફાટલે ઉતાર ઉતાર હોય ને. સાચી વાત છે. અને તારે તો પાછું તું 108 એટલે રોજ જોવા મળે તને. એમાં કેટલા જણાને ફેરવી કઈ નક્કી જ નથી. હવે કોઈ ઉંમરનું એવું નથી. પેલા એમ કેતા કે ઓલી ઉંમર છે એટલે મરી જાય ના છે, કોઈ નાની ઉંમર વાળા ફટ વયા જાય. હા હા એ સમજાઈ ગયું. એટલે ટૂંકમાં હું ભેળાઈ ગયું આખું. હવે ભેળાઈ ગયું. હવે આના કાબુમાં મુશ્કેલ છે. કઈ નહીં હાલ ભાઈ, બીજું શું હોય એવું કઈ કામકાજ હશે તો ફોન કરીશ. ભલે ભલે. અને જો આમ જો હલો હા અને કદાચ જો ફોન ન ઉપાડો ને તો સામેથી કરી ઓલી કીટ પહેરી હોય ને એટલે મોબાઈલ છે ને મેં ઓલા ખાનામાં નાખી દીધો. એ વાંધો નહીં. કારણ કે પેશન્ટ ભેગું હોય ને એટલે મોબાઈલ ને એ બધું મૂકી દીધું હોય, પછી કીટ બીટ કાઢીને હાથ બાથ ધોઈને પછી કર્યું સામો તમ તારે. એ વાંધો નહીં. ભલે ભલે.